વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 4 વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 19 સાથે જમીએ નો અભ્યાસ કરીશું. તો આ પ્રકરણમાં પ્રશ્ન નંબર 1 છે મિત્રો. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે જવાબ. જેમાં પહેલું છે તારીખ પ્રમાણે ઉજવાતો તહેવાર, તેમાં આવશે ઓપ્શન સી ઉત્તરાયણ. બીજું છે ચંદ્રની કળા પ્રમાણે ઉજવાતો તહેવાર, એમાં આવશે ઓપ્શન બી હોળી ધૂળેટી. ત્રીજું છે મકર સંક્રાંતિનું બીજું નામ, એમાં આવશે ઓપ્શન ડી ઉત્તરાયણ. ચોથું છે કયા કંદમૂળનો ઉપયોગ તમે ઊંધિયા બનાવવા નહીં કરો, જેમાં આવશે ઓપ્શન એ બીટ. પ્રશ્ન નંબર 5 છે મિત્રો મારો સમાવેશ રાષ્ટ્રીય તહેવારમાં ન કરી શકો, જેનો જવાબ આવશે એ 14મી જાન્યુઆરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે મિત્રો જોડકા જોડો, જેમાં ઉત્તરાયણની સામે આવશે સી તલના લાડુ, તલ સાંકળી, ચીકીને ઊંધિયું. બીજું હોળીની સામે આવશે એ ખજૂરધાણી. ત્રીજું રમજાન ઈદની સામે આવશે ઈ સેવ, ખુરમા અને પૂરી. ચોથું દિવાળીની સામે આવશે ઓપ્શન બી મીઠાઈઓ, દૂધપાક, પૂરી, ખીર ને ફરસાણ. અને પાંચમું જન્માષ્ટમીની સામે આવશે ઓપ્શન ડી ફરાળી વાનગીઓ, મંજરીનો પ્રસાદ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 છે ખોટા શબ્દો ચેકીને લખો. જેમાં પહેલામાં ભાઈ બીચમાં ઉપર ચેકવા આવશે, બીજામાં અલ્પાહાર પર ચેકવા આવશે, ત્રીજામાં ફેબ્રુઆરી પર ચેકવા આવશે, ચોથામાં 5 પર ચેકવા આવશે અને છઠ્ઠામાં મકર સંક્રાંતિ પર ચેકવા આવશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4 છે તિથિ ભોજન એટલે શું, જેનો જવાબ આવશે ગામના લોકો દ્વારા ખાસ તિથિ નિમિત્તે કે કોઈ સારા ખરાબ પ્રસંગે બાળકોને ભોજન ચડાવવામાં આવે તેને તિથિ ભોજન કહે છે. બીજું છે મધ્યાહન ભોજન શા માટે આપવામાં આવે છે, તો જવાબ આવશે બાળકોને કુપોષિત ન રહે તે માટે. પ્રશ્ન નંબર 3 છે મિત્રો તમારી શાળામાં મધ્યાહન ભોજનમાં અઠવાડિક ભોજનની યાદી ક્યાં લખવામાં આવી છે, જેનો જવાબ આવશે રસોડાની દિવાલ પર, મધ્યાહન ભોજનના શેડ પર અને ઓફિસના બુલેટિન બોર્ડ પર અને બિલ્ડિંગના બુલેટિન પર ચોંટાડવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4 છે મિત્રો મધ્યાહન ભોજન તમારી સાથે કોણ કોણ જમે છે, જેના જવાબમાં આવશે મારી સાથે મારી શાળાના તમામ બાળકો જમે છે. પ્રશ્ન નંબર 5 છે મિત્રો તમારી શાળામાં મળતા મધ્યાહન ભોજન વિશે તમારો અનુભવ જણાવો, જેનો જવાબ આવશે મારી શાળામાં ખૂબ જ સરસ અલ્પાહાર અને મધ્યાહન ભોજન મેનુ પ્રમાણે અપાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 છે તમારી શાળામાં અલ્પાહાર આપવામાં આવે છે, જો હા તો શું શું આપવામાં આવે છે, જેના જવાબમાં આવશે મિત્રો હા, સુખડી અને ચણા ચાટ અલ્પાહારમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે મિત્રો તમે કયા કયા પ્રસંગોમાં સમૂહ ભોજન કરો છો, જેના જવાબમાં આવશે મધ્યાહન ભોજન અને અલ્પાહારમાં તેમજ તિથિ ભોજન સમયે શાળાના MDM શેડમાં સમૂહ ભોજન કરીએ છીએ. પ્રશ્ન નંબર 8 છે મિત્રો તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે અને શા માટે, જેનો જવાબ આવશે મિત્રો કે દિવાળીનો તહેવાર વધુ ગમે છે, કારણ કે નવા કપડાં પહેરવા મળે, ફટાકડા ફોડવા મળે અને નવી મીઠાઈ અને વાનગીઓની મોજ માણવા મળે. ત્યારબાદનો પ્રશ્ન છે ઉત્તરાયણમાં તમે કેવી રીતે ઉજવણી કરો છો, ઉત્તરાયણની તૈયારી કઈ રીતે કરો છો, તો ઉત્તરાયણની તૈયારીમાં અમે પતંગને કિનાઓ બાંધી રાખીએ છીએ. પ્રશ્ન નંબર 10 છે તમને જમવાની મજા કોની સાથે આવે છે અને શા માટે, જેનો જવાબ આવશે મિત્રો કે મિત્રો સાથે જમવાની મજા આવે છે, કારણ કે વાત કરતાં કરતાં જમવાની મજા આવે છે. પ્રશ્ન નંબર 5માં કોષ્ટકની વિગતો પૂર્ણ કરવાની છે. તહેવાર છે ને એની સામે શું શું તૈયારીઓ કરવામાં આવે છે જે લખવાની છે, જેમ કે દિવાળીનો તહેવાર છે તો તેની સામે ઘરની સાફ સફાઈ, નવી વાનગી બનાવાય, જન્માષ્ટમીમાં ફરાળી વસ્તુઓ બનાવાય, ઈદમાં જમવાની વસ્તુઓ અગાઉ બનાવાય અને ધૂળેટીમાં પિચકારી, રંગ અને ફુગ્ગા લઈ આવે છે. પ્રશ્ન નંબર 6માં મિત્રો છે તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીઓના આધારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે, જેમાં સોમવારે કઈ વાનગી બની, શામાંથી બની અને કોણે બનાવી જે લખવાનું છે. જેમ કે સોમવારે શાક રોટલી બની, કેમાંથી બની તો કે શાક અને ઘઉં, કોણે બનાવી તો કે મમ્મીએ. બીજું છે મંગળવાર દાળ ભાત, ચોખા અને તુવેર દાળ. ત્રીજું છે બુધવાર પાઉંભાજી, શાકભાજી અને પાઉં. પછી છે ગુરુવાર બટેટા પૌવા, પૌવા બટેટા. શુક્રવાર વઘારેલી ખીચડી, મિક્સ શાક અને ચોખા દાળ. શનિવારે સેન્ડવિચ, બટેટા શાક અને બ્રેડ. રવિવારે શાક ભાખરી, શાક અને ઘઉં. બધી જ વાનગીઓ મમ્મીએ બનાવી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7 છે ચિત્ર આપેલું છે જેના વિશે તહેવારના વિશે લખવાનું છે. જેમ કે પેલું ચિત્ર નવરાત્રિમાં ગરબા રમતા છોકરીનું ચિત્ર આપેલું છે, જેમાં નવરાત્રિમાં 9 દિવસ ગરબા રમવામાં આવે છે, તેમાં માતાની સ્તુતિ પણ કરવામાં આવે. બીજું ચિત્ર છે મિત્રો દિવાળી, આસો વદ અમાસના દિવસે આવે છે, ઘરે રંગોળી કરે છે, ફટાકડા ફોડે છે, નવા કપડાં પહેરે છે.
ત્રીજું ચિત્ર છે મિત્રો ઈદનું. આ તહેવારમાં લોકો એકબીજાને ગળે મળે છે અને નમાજ પડે છે. ચોથું ચિત્ર છે મિત્રો નાતાલ. તે 25 ડિસેમ્બરમાં રોજ આવે છે અને આ તહેવાર ખ્રિસ્તી લોકો ઉજવે છે. આ સાથે આપણો આ પાઠ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.